મારા એક્સપિરિયન્સ માટે મને થોડુંક 2 મિનિટ હું કહીશ કે જ્યારે ફર્સ્ટ મીટિંગ કરવા માટે ગઈ હતી ત્યારે પણ એમને બહુ જ સરસ કોઓપરેટ કર્યું હતું. મારા જે પ્રોબ્લેમ્સ હતા, મારા જે ડિસ્કશન્સ, મારા જે પોઈન્ટ્સ હતા કે મને આમ જોવે છે એ પ્રમાણે, અને બીજું જે પણ હતું એમને બહુ સારી રીતના મારી સાથે કોઓપરેટ કરીને વાત કરી, એકદમ શાંતિથી વાત કરી. પછી સેકન્ડ વખતે પણ મારે જ્યારે ડિઝાઇન્સ ને બધું સિલેક્ટ કરવાનું હતું, થોડીક પઝલ હતી, થોડી કન્ફ્યુઝડ હતી કે કેવું સારું લાગશે, નહીં લાગે, શું હશે એમ. પણ એ પણ બહુ જ પછી એમને સપોર્ટ કર્યો કે નહીં તું આમ કર, કે આ સારું જ લાગે છે, કે આ ફાઇન જ છે, એવી રીતના. અને થર્ડ વખતે પછી એમને મને કીધેલું કે હું તને 10 ડેઝમાં આપી દઈશ. તો વિધિન 8 ડેઝમાં જ એમને મને મારું મંદિરના જે ગ્લાસીસ ને બધું હતું એ કમ્પ્લીટ કરીને એમને મોકલાવી દીધું હતું. અને ટાઈમે મને ગાઈડ બી કરતા હતા કે આમ છે એવી રીતના. તો એવી રીતના, અને આજે મારું આટલું ફાઇન મંદિર, જે મારી બહુ મોટી ઈચ્છા હતી કે નવા ઘરમાં મને આવું જોવે છે, તો મારી જે એક્સપેક્ટેશન્સ હતી ને એનાથી પણ બહુ સરસ મારું મંદિર બન્યું છે. મંદિરનું ફિનિશિંગ, ડિટેલિંગ મીન્સ બહુ જ સરસ થયું છે. જે એક્સપેક્ટેશન્સ હતું મને કંઈ જ આઈડિયા નથી. હા, ત્યાં હતી બધી વસ્તુઓ, એમાંથી મેં જોયું હતું, પણ એના પછી અહીંયા આવ્યા પછી મારા એમાં કેવી રીતના લાગશે, આગળ પાછળની ડિઝાઇન્સ, કોઈક વસ્તુ બેસ્ટ છે. મારું જ્યારે આ નવું ઘર બન્યું અને પછી જ્યારે બી બધાને મીન્સ આવતા હતા મારા રિલેટિવ્સ મારા ઘર જોવા માટે, તો મને એટલી એક્સાઇટમેન્ટ હતી કે હું છે ને બધાને પહેલાં મારું મંદિર બતાડતી હતી કે જુઓ મારો હાર્ટ ઓફ માય હાઉસ છે, જે છે એ મારું હાર્ટ ઓફ માય હાઉસ છે. અને બધાને ખૂબ ગમતું હતું એ, બહુ જ બધાને મારું મંદિર. અને સામેથી બધા જોવા આવે છે કે અરે તે આટલું સરસ મંદિર બનાવ્યું છે તો અમને જોવું છે, એવી રીતના.